ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા નીલમબાગ સર્કલ પાસે આવેલ પરમાનન્ટ ભોજનાલયને ફાયર સેફટીના અભાવને લઈને સીલ મારવામાં આવ્યું. રાજકોટની દુર્ઘટના બાદ સફાળું જાગેલું ભાવનગરના ફાયર વિભાગ દ્વારા રોજ અનેક જગ્યાઓ પર ચેકિંગ કરીને ફાયર સેફટીના અભાવ અને યોગ્ય સેફટીના સાધન નહીં જણાતા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આમ નાગરિકને એક પ્રશ્ન થઈ રહ્યો છે કે ફાયર વિભાગ દ્વારા રોજ ફાયર સેફટી અંગેની કાર્યવાહી કરીને અનેક એકમોને સીલ મારવામાં આવી રહ્યા છે. ત્યારે શું અત્યાર સુધી ફાયર વિભાગ શું કરી રહ્યું હતું અને બધું જ લોલમ લોલ કોની શરમથી ચાલતું હતું?